સ્વભાવ ચીડચીડો થઈ ગયો છે, વારંવાર તમને ગુસ્સો આવી જાય છે, વાળ જે છે તે તમારા ખરવા લાગ્યા છે, તો આ બધી સમસ્યાને દૂર કરવા માટે આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે એક ગજબનો નુસ્ખો શેર કરીશ. પણ આ પહેલાં જો તમે ચેનલ પર નવા છો, ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. આ વિડીયોની અંદર જે તમને હું જ્યુસ બતાવવા જઈ રહ્યું છું એ પીવાથી તમારા શરીરની અંદર એક એનર્જી આવશે. કેમ કે આ જે જ્યુસ છે એ એનર્જીનો ભંડાર છે. તમને ઊંઘ સારી આવશે, તમારી પાચન ક્રિયા સારી રહેશે, તમને કબજિયાતની પરેશાની હોય તો એ દૂર થશે. મિત્રો, જે કમજોરી હોય છે એ બે પ્રકારની હોય છે. એક હોય છે મનની કમજોરી અને એક હોય છે તનની કમજોરી. પહેલાં આપણે જે તનની કમજોરી છે એની વાત કરી લઈએ. જો તમારા શરીરમાં કોઈ વિટામિનની ખામી હોય અથવા તો હિમોગ્લોબિનની ખામી હોય તો પણ તમને થાક લાગી શકે છે. પહેલાં આપણે તનની કમજોરીની વાત કરી લઈએ. તો આના માટે તમારે શું કરવાનું છે? માર્કેટની અંદર જઈને મુનક્કા લઈ આવવાના છે. મુનક્કા જે છે તે કિશમિશ જેવા જ હોય છે પણ થોડા મોટા હોય છે. મિત્રો, આ જે બીજ હોય એ ભલે નાના દેખાતા હોય પણ એની અંદરની તાકાત જે છે તે ખૂબ જ વધારે છે. આ બીજ જો તમે 15 દિવસ સુધી રેગ્યુલર ખાશો તો તમને રિઝલ્ટ મળશે જ. એટલે 15 દિવસ સુધી આ જે મુનક્કા છે, કિશમિશ છે એને ખાઈને એકવાર જુઓ. આ જે મુનક્કા અને કિશમિશ છે તેને વધારે દિવસ પણ તમે ખાઈ શકો છો. એનાથી તમને કોઈ નુકસાન નહીં થાય, ફક્ત તમને ફાયદાઓ જ મળશે. જો તમને આ મુનક્કા ન મળે ને તો તમારે કિશમિશ લઈ આવવાની છે. હવે તમારે રાત્રે સૂવાના અડધા કલાક પહેલાં 5 મુનક્કા લેવાના છે. જો મુનક્કા ના હોય અને કિશમિશ હોય તો તમારે 10 થી 15 કિશમિશ લેવાની છે. હવે આ કિશમિશને અથવા તો મુનક્કાને સારી રીતે પાણીથી પહેલાં તો ધોઈ લેવાના છે અને એની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને આખી રાત માટે એને પલળવા મૂકવાનું છે. સવારે તમારે આ મુનક્કાને એ પાણીની અંદર જ મસળી લેવાનું છે. એની અંદરના જે બીજ હોય એને ફેંકી દેવાના છે. મુનક્કાને સારી રીતે મસળીને તમારે આ જે પાણી હોય છે એને ગાળી લેવાનું છે. ગાળીને તમારે આ જે પાણી છે ને પી લેવાનું છે. આ પાણી તમને એક શરબત જેવું લાગશે. તો રોજ સવારે ઉઠીને ભૂખ્યા પેટે તમારે નાસ્તો નથી કરવાનો. પહેલાં તમારે આ જે શરબત બનાવ્યું છે એ પીવાનું છે. આ જે શરબત છે એ શરબત એટલું અસરદાર છે કે પહેલા દિવસથી જ એનું રિઝલ્ટ તમારા બોડીની અંદર દેખાશે. થાક હશે તો એ ધીરે ધીરે દૂર થવા લાગશે. શરીરની અંદર એક એનર્જી આવશે. તમારી જે પાચન ક્રિયા છે એ સારી બનશે. પેટ સારી રીતે સાફ થશે. ચલો, આ તો વાત થઈ કે જે તનની કમજોરી છે એ કેવી રીતે દૂર કરીએ. હવે આવે છે મનની કમજોરી. આ મનની કમજોરી દૂર કરવા માટે પહેલાં તો તમારે વહેલા ઉઠીને હલકી ફુલકી એક્સરસાઇઝ કરવાની છે. અથવા તો તમે બહાર 15 થી 20 મિનિટ માટે વોક પણ કરી શકો છો. વોક કર્યા પછી શરીર ઉપર તમારે હલકી માલિશ કરવાની છે. માલિશ કરી લીધા પછી તમારે નાહી લેવાનું છે અને પહેલાં તો તમારે સવારે નાહીને એક લિસ્ટ બનાવવાની છે પૂરા દિવસમાં જે તમે કામ કરવાના છો એની. જ્યારે તમે આ લિસ્ટ બનાવશો ત્યારે એને નંબર આપી દેવાના છે અને જેમ જેમ દિવસ જાય એમ તમે એક કામ કરો તો એના પર એક ટીક માર્ક કરી દેવું. એ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ જેટલા પણ કામ હોય એને ટીક કરતા જવો. આ લિસ્ટ બનાવવાનું કારણ એ છે કે જ્યારે આપણી પાસે કોઈ પણ કામ નથી હોતું ને ત્યારે શરીરની અંદર આળસ થાય છે, કંઈ પણ કામ કરવાનું મન નથી થતું. જો તમે આ રીતે લિસ્ટ બનાવશો તો તમને હંમેશા એક ટેન્શન રહેશે કે મારે આ કામ કરવાનું છે, એટલે તમે એક્ટિવ રહેશો. આ લિસ્ટ બનાવવાનો બીજો ફાયદો એ થશે કે તમે તમારી લાઈફમાં, તમારા જીવનમાં જે કરવા માંગો છો ત્યાં સુધી તમને પહોંચવામાં હેલ્પ મળશે. તો મિત્રો, આ જે બે સ્ટેપ છે એ તમે રેગ્યુલર થોડા દિવસ કરજો તો તમારા શરીરની અંદર જેટલી પણ કમજોરી છે એ દૂર થશે. શરીરની અંદર એક સ્ફૂર્તિ આવશે, તમને કામ કરવામાં મજા આવશે. તમારો જે ગુસ્સો હોય છે એ શાંત થઈ જશે અને શરીરની અંદર જેટલી પણ નાની મોટી પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે. આ જ્યુસને રોજ પીવાનું શરૂ કરી દો. ફક્ત 15 દિવસની અંદર જ તમને અમેઝિંગ રિઝલ્ટ જોવા મળશે. આ જે શરબત છે એ શરબત પીવાથી તમને પહેલાં તો ઊંઘ સારી આવશે. તમારી જે પાચન ક્રિયા છે એ મજબૂત બનશે. જ્યારે તમારી પાચન ક્રિયા મજબૂત બનશે ત્યારે તમે જે પણ ખાશો એ વસ્તુના વિટામિન્સ અને મિનરલ્સ તમારા બોડીને મળશે. અને બીજું કે આ જે જ્યુસ છે એ પીવાથી તમને કબજિયાતની જો સમસ્યા રહેતી હોય તો એ પણ દૂર થશે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા હસતા રહો અને લાઈફમાં
કંઈક ને કંઈક નવું શીખતા રહો, જેથી તમે હંમેશા રહી શકો હેલ્ધી.